સુરેન્દ્રનગરમાં શિયાળામાં આવતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। લીલા વઢવાણી મરચાના ભાવ 5000 રૂપિયા મણ છે। વઢવાણી રીંગણ 2000 રૂપિયા મણ છે। શાકભાજીનું વાવેતર બગડ્યું અને હવે જાણે કે ભાવ આસમાને જોવા મળી રહ્યા છે। હજુ એક સપ્તાહ સુધી ભાવ નહીં ઘટે તેવું માનવામાં આવી રહ્યું છે। ગૃહિણીઓને મોંઘું શાકભાજી ખરીદી કરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। શિયાળામાં શાકભાજીનો ભાવ વધુ જોવા મળી રહ્યો છે। વઢવાણી રીંગણ 2000 રૂપિયા મણ છે। શાકભાજીનું વાવેતર બગડતા ભાવ જાણે કે આસમાને છે। હજુ એક સપ્તાહ સુધી ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી અને આ તરફ ગૃહિણીનું બજેટ પણ ખોરવાયું છે, પરંતુ મોંઘી તો મોંઘી શાકભાજી લેવા માટે ગૃહિણીઓ જાણે કે મજબૂર બન્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે। શિયાળામાં અલગ અલગ લીલી શાકભાજી આવતી હોય છે, પરંતુ તેના ભાવ જાણે આસમાને હોવાથી લોકો તેના બજેટમાં કાપ મૂકતા પણ જોવા મળી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે હજુ એક સપ્તાહ સુધી ભાવ આવા જ રહેશે અને ત્યારબાદ કદાચ ભાવ ઘટવાની શક્યતા છે, પરંતુ અત્યારના સમયમાં તો ભાવ આવા રહેશે તેવું કહેવું છે। ગૃહિણીનું બજેટ પણ ખોરવાયું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, શાકભાજીના ભાવ આસમાને છે, ગૃહિણીનું બજેટ ખોરવાયું છે, પરંતુ મોંઘું શાકભાજી લેવા માટે પણ ગૃહિણીઓ મજબૂર બની છે। શું કહેવું છે વેપારીનું અને ગૃહિણીઓનું? અને નવેમ્બર મહિનામાં માવઠું વરસવા પામ્યું છે, જેને લઈને શાકભાજીના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે, જેને લઈને હવે તેની અસર છે તે સુરેન્દ્રનગરની બજારોમાં જોવા મળી રહી છે। ગુલાબી ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે ખાસ કરીને વઢવાણી મરચા હોય, વઢવાણી રીંગણ હોય, તેની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે જે વઢવાણી રીંગણ, મરચા અને સહિતના જે શાકભાજીઓ છે તેના ભાવ આસમાને પહોંચ્યા છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો વઢવાણી રીંગણ છે તે સમગ્ર ગુજરાત રાજ્યમાં તેની માંગ રહેતી હોય છે અને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત અમદાવાદ માર્કેટિંગ યાર્ડ, વડોદરા, સુરત સહિતના માર્કેટિંગ યાર્ડોમાં વઢવાણી રીંગણાની આયાત અને નિકાસ થતી હોય છે। આ ઉપરાંત વઢવાણી મરચા છે તે તો હૈદરાબાદ, મુંબઈ, સુરત સહિતના જે અન્ય રાજ્યોમાં પણ જતા હોય છે, ત્યારે તેના ભાવ પણ પ્રતિ મણના 5000 નજીક પહોંચી જતા હાલમાં જે વઢવાણી મરચા સ્વાદે મોડા હોય છે, પરંતુ હવે આ જે સ્વાદ પ્રેમી જનતા છે તેને આ મરચા તીખા લાગતા હોવાનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। વેપારી છે તેમની સાથે વાત કરશું। ખાસ કરી કેવી પરિસ્થિતિ છે અને કેવા શાકભાજીના ભાવ છે? અહીંયા જે સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ થયો છે એના હિસાબે શાકભાજીને બહુ નુકસાન થયું છે। જે અત્યારે વઢવાણી મરચા સાવ સસ્તા ભાવમાં, રીંગણ સસ્તા ભાવમાં મળવા જોઈએ એનો ભાવ બહુ હાઈ લેવલે થઈ ગયો છે। રીંગણ જોવા જઈએ તો 150 રૂપિયા, 200 રૂપિયા કિલો અત્યારે વળતા ખાવાની સિઝન છે, એટલે માણસો રીંગણ પણ લઈ શકતા નથી ને વઢવાણી મરચા મોડા આવે છે એનો ભાવ પણ બહુ હાઈ લેવલે થઈ ગયો છે। 350 થી 300 રૂપિયા વેચાય છે અને બહુ હાલાકી ભોગવવી પડે છે અહીંયા માણસોને કે શાકભાજી બહુ મોંઘું લેવું પડે છે। ખાસ કરીને ભાવ વધવા પાછળનું કારણ શું હોઈ શકે? તમે એક વેપારી છો માર્કેટિંગ યાર્ડના, તો અહીંયા પાકને જે નુકસાન થયો છે એના હિસાબે જ અહીંયા બધે ભાવ વધ્યો છે। નકર આ જે વઢવાણી મરચા છે, રીંગણા છે, અત્યારે એની આયાત તો ફૂલ રહેવી જોઈએ, આવક એટલી રહેવી જોઈએ કે એનો ભાવ કઈ હોય નહીં। રીંગણા ગઈ સિઝનમાં 2 રૂપિયા 3 રૂપિયાના કિલો મળતા હતા, અત્યારે 130 140 ના હોલસેલ લેવા પડે છે। મરચાઓ ગઈ સિઝને 60 રૂપિયા 70 રૂપિયા હતા, અત્યારે 325 330 એ રીતના અલગ અલગ ભાવના લેવા પડે છે। હજુ પણ કેટલો સમય આ ભાવ વધારો રહેશે એવું લાગે છે? હજુ તો આ 1 મહિનો હજુ કાઢવો પડશે, કારણ કે અત્યારે આવક હજુ છે જ નહીં, એટલે ભાવ તો હજુ બહુ લાઇટ જ રહેવાનો છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો વઢવાણાના ખેડૂતો દ્વારા લીલા મરચા હોય, રીંગણ હોય તેનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે। હાલના તબક્કામાં જે માવઠું પડવા પામ્યું છે, જેને લઈને તેની જે વાવેતર હતું તેને નુકસાન થયું છે અને આવકમાં ઘટાડો થયો હોવાના કારણે હાલ ભાવો છે કે આસમાને પહોંચી ગયા છે, કારણ કે જે આવક છે તેની સામે જે માંગ છે તેમાં વધારો છે, જેને લઈને ભાવો આસમાને પહોંચ્યા હોવાનું પણ જે વઢવાણ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ છે તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આગામી દિવસોમાં જ્યારે આવક વધશે ત્યારે ભાવમાં ઘટાડો થશે તેવું પણ હાલના તબક્કામાં અનુમાન છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, પરંતુ હાલમાં જે ગૃહિણીઓનું બજેટ છે તે આ શાકભાજી ખોરવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે અલગ અલગ અન્ય ફુલાવર હોય, કોબી હોય, ટમેટા હોય તે શાકભાજીના ભાવો પણ
દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે, ત્યારે વઢવાણી રીંગણ ઉપરાંત જે મરચા છે, લીલા ધાણા છે, આદુ અને સહિતના જે રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા શાકભાજી છે તેના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જેને લઈને હાલ ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાઈ જવા પામ્યું છે. જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે.